નમસ્કાર, IVN 24 ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું સ્વાગત છે. દર્શક મિત્રો, સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. શહેરના વોર્ડ નંબર 14ના જાંજરા રોડ પર રખડતી ગાયોથી ટ્રાફિકની સમસ્યા. મેંદરડા પાસેના ગીર ગુંદાળામાં યુવક પર સિંહનો હુમલો. વોર્ડ નંબર 15માં સ્ટ્રીટ લાઇટો બંધ, અસામાજિક તત્વોને રેટ ઉપર. શહેર ટ્રાફિક પોલીસની પ્રશંસનીય કામગીરી. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવામાં ઢીલાસ. શહેરમાં વીજ ધાંધિયાથી પ્રજા ત્રાહિમામ. ₹5ની ચલણી રદ્દી નોટોને પરત ખેંચવા માગણી. પૈસાની લેતી દેતીમાં યુવક પર હુમલો. અને જેતપુર પંથકમાં બેકબોન કંપની દ્વારા થતી વ્યાપક ખનીચોરી. કુલ એપલ આઈસ્ક્રીમ. સ્વાદનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ. આપના માટે પ્રસ્તુત છે કુલ એપલની અવનવી ટેસ્ટી વેરાયટી, જેવી કે ચોકો બનાના, ચોકલેટ ચિપ્સ, જાફરાની પિસ્તા, મલાઈ મસ્તી આઈસ્ક્રીમ કપ તેમજ સન્ડે, કેસર પિસ્તા કોન, ચોકલેટ કોન, ટેસ્ટી કોન, સાથે છે રજવાડી મટકા, કેન્ડી, કસાટા તથા રંગીલા અને હા, 12 માસ શ્રીખંડ, મઠ્ઠો, પનીર અને કેરીનો રસ તો ખરા જ. એક સંપૂર્ણ पारिवारिक प्रोडक्ट એટલે कूल एप्पल आइसक्रीम. आपकी खुशियों के साथ स्वाद जो सदा रहे याद. स्वादનો રાજા એટલે कूल एप्पल आइसक्रीम. સૌરાષ્ટ્ર માટે ડીલરશિપ તથા ડિસ્ટ્રીબ્યુટરશિપ આવકાર્ય છે. ફેક્ટરી સાઇટ GIDC 2, પ્લોટ નંબર 1507/3, જુનાગઢ. ફોન નંબર 0285266162, મોબાઈલ નંબર 7600070591 તથા 7600070589. દર્શક મિત્રો, હવે જોઈએ સમાચારો વિગતવાર. શહેરનું વિકસિત એરિયા ગણાતા જાંજરા રોડ પર દિન પ્રતિદિન ટ્રાફિકની ભરમાર વધતી જાય છે. રોડ પર રખડતી ભટકતી ગાયોથી રોડ પર ટ્રાફિક સર્જાય છે, તો ક્યારેક નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. વાહન ચાલકોની પરેશાનીમાં વધારો કરતી રખડતી ભટકતી ગાયોને તંત્ર યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરે એવી પ્રબળ માંગ ઉઠી રહી છે. આ ઉપરાંત મોટી હવેલી પાસેના દિવ્યા પાર્કમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જાય છે, ત્યારે વરસાદી પાણીનો નિકાલ વ્યવસ્થા કરવામાં આવે અને ગટરની સમસ્યા નિવારવી જરૂરી બન્યું છે. રસ્તા પર રખડતા ઢોરોની કંટાળી જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિના જાહેર પબ્લિક ફરિયાદ નિવારણ સેલના ઉપપ્રમુખ દર્પણ ભારજાની આગેવાનીમાં આ વિસ્તારના લોકોએ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી સમસ્યા ઉકેલવા માંગણી કરી છે. આટો રાડા મળે, કોઈ આ સમસ્યા હોલ નથી કરતા તો હોલ કોણ કરશે? આખા રોડ ઉપર સ્કૂલથી છોકરાઓ આવતા હોય, નાના નાના બાળકો આવતા હોય, કોઈ ધ્યાન જ નથી દેતું. અમારી ગટરો એટલી ભરાઈ ગઈ હોય, અમારે પાણી નથી. ઓલી બાજુ આમ પાછળ વી આજે ઓલી બાજુ આવી જાવ. હાઉસિંગ બોર્ડ જનકપુરીની પાછળ છે ને, ગટર ભરાઈ ગઈ છે. વરસાદ હોય ત્યારે સફાઈ એટલી કરતા નથી. આ હોલ કોણ કરશે એમ? અને વરસાદ આવે તે પાણીનો નિકાલ નથી. ગટર કરી પણ કાંઈ પણ નથી. ખાડા ભર્યા હોય, ઘરમાં પાણી કરી જાય, અનાજ બગડી જાય. રોડ ભર્યા પણ રોડમાં કાંઈ નથી. ગાયની ગંદકી વાળો છે.
કોઈ સોલ્વ કરાવતું જ રાજા સાહેબ એ લોકોનું કહેવું છે કે ગટર આડા ઢોર બેહી જાય છે ને એટલે કુદરતી સ્ત્રોત રોકાઈ જાય છે. અમારી બાજુ પાકરવાડ નથી. આ વિનુભાઈ પૂછી દો. મારા ઘરમાં પાણી ભર્યું. જૂનાગઢ ની અંદર નથી પાણી ભર્યું. ચેક ક્યાંથી રટાઈ ગઈ? એના ફોટા હશે વિનુભાઈ પાસે. હાલો મારા ઘરની ક્યાંય હાલત નથી. રોડ ઉપર મેન રોડ અકસ્માત વારંવાર થાય, ટ્રાફિક મોટી મને હાલી શકતા ન હોય, આટો રાડા મળે, કોઈ આ સમસ્યા હોલ નથી કરતા તો હોલ કોણ કરશે? કોઈ સ્કૂલ આખા રોડ ઉપર સ્કૂલથી છોકરાઓ આવતા હોય, નાના નાના બાળકો આવતા હોય, કોઈ ધ્યાન જ નથી દેતું. અમારી ગટરો એટલી ભરાઈ ગઈ હોય, અમારે પાણી નથી. ઓલી બાજુ આમ પાછળ વી જાય ઓલી બાજુ આવી જાઓ ને. આ અમારા હાઉસિંગ બોર્ડના મકાન છે. હાઉસિંગ બોર્ડ જનકપુરીની પાછળ છે ને ત્યાં ગટર ભરાઈ ગઈ છે, વરસાદ હોય ત્યારે પાણી ગરમી એટલી છે, સફાઈ એટલી કરતા નથી તો અત્યારે આવું અમારે. આ હોલ કોણ કરશે એમ? અને વરસાદ આવે તે પાણીનો નિકાલ નથી, ગટર ઉગેરી પણ કાંઈ પણ નથી. ખાડા ભર્યા હોય, ઘરમાં પાણી કરી જાય, અનાજ બગડી જાય, રોડ ભર્યા પણ રોડમાં કાંઈ નથી. ગાયની ગંદકી વાળો છે. કોઈ સોલ્વ કરાવતું રાજા સાહેબ એ લોકોનું કહેવું છે કે ગટર આડા ઢોર બેહી જાય છે ને એટલે કુદરતી સ્ત્રોત રોકાઈ જાય છે. અમારી બાજુ પાકરવાડ નથી. આ વિનુભાઈ પૂછી દો. મારા ઘરમાં પાણી ભર્યું. જૂનાગઢ ની અંદર નથી પાણી ભર્યું. ચેક ક્યાંથી રટાઈ ગઈ? એના ફોટા હશે વિનુભાઈ પાસે. હાલો મારા ઘરની ક્યાંય હાલત નથી. આખો બરોબર, અમારા ઝાંઝાડા રોડ ઉપર એટલા ઢોર છે, એટલા કુટિયા છે, એટલા ગાયો ત્રાસથી મોટી ઉંમરના સ્કૂલથી વિદ્યાર્થી નીકળે છતાંય પડી જાય, ગાયો આડીઓ હોય તો ગાડીવાળા પડી જાય, કોઈ ગાડીનું નુકસાન થાય, કોઈ મોટી ઉંમરના નુકસાન થાય, ટ્રાફિક થાય, કોઈ આ પ્રશ્ન હોલ કરતું નથી. આ હોલ અમને કોના પ્રશ્ન કરી દે? મારું નામ રાજ કનેરિયા, ફરિયાદ સેલ તાલુકા ઉપપ્રમુખ જુનાગઢ. અમારે ઝાંઝા રોડ વિસ્તારનો ઢોરનો પ્રશ્ન હતો જે ઘણા લાંબા સમયથી છે, એનું કોઈ નિવારણ નહોતું કરતું. આજની તારીખમાં અમે કમિશનરને રેલી કાઢી, રેલીના સ્વરૂપમાં આવેદનપત્ર આપેલું છે. કમિશનરને કીધેલું છે કે 2 દિવસની અંદર અમારી સમસ્યાનો પ્રોબ્લેમ સોલ્વ થશે. હવે અમારે એ જોવાનું છે કે અમારી સમસ્યા સોલ્વ થાય કે નહીં. 1.5 વર્ષથી છેલ્લા કન્ટિન્યુ આ બાબતે રજૂઆત કરેલી, પણ કોઈ ન્યારા આગેવાન કે કોઈ ભાજપની પેનલ હોવા છતાં પણ કોઈ કામ કરતું નથી. કોર્પોરેટરના નામ નથી અમે આપતા, પણ ભાજપની પૂરેપૂરી પેનલ ન્યા જ છે. ગીર જંગલ વિસ્તારના આજુબાજુના વિસ્તારોમાં
સાવજ અને દીપડાની રંજાડ વધી છે અને અવારનવાર માનવ પર હુમલા કરી રહ્યા છે. ત્યારે આવો વધુ એક બનાવ મેંદરડા પાસેના ગીરગુંદરડા ગામે એક યુવાન પર સિંહે હુમલો કરતા યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. શું કરવાનું? ગ્રહણ હાવજે લગાડે ગુંદારામાં હાવજે લગાડે રહી આશાભાઈ ગીર ગુંદારા ભાઈને આવજી લગાડ્યો ખબર 5:30 તારા ગણશેર ભાઈ ગાડર બકરા સારા માલ વચર હતો જાણ કે ને કે દવાખાને મેંદડા દવા લીધી પછી જુનાગઢે કીધું ભાઈ આવી દવાખાના ગયા અને હાવજી લગાડ્યો સારવાર કરો. શહેરના વોર્ડ નંબર 15 માં આવેલા ગાંધીગ્રામ રેલવે ફાટકથી સિંધી સોસાયટીના રોડ પર સ્ટ્રીટ લાઇટો કેટલાક સમયથી બંધ હાલતમાં હોવાથી આમ જનતા પરેશાની વેઠી રહી છે. રાત્રિના અંધકારનો લાભ લઈ ચોરી લૂંટ જેવા બનાવો વધવાની શક્યતા વધી ગઈ છે. ત્યારે તંત્ર આ સ્ટ્રીટ લાઇટો તાત્કાલિક રિપેર કરે અને ચાલુ કરે એવી માંગણી ઉઠી છે.
આ શું ના લાઈટ રાખજો ઘડીક. કે જૂનાગઢમાં આવા અંધારા બેકાર રોડમાં જૂનાગઢ શહેરમાં રસ્તા સાંકડા હોવાના કારણે અને વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધતી હોવાથી ટ્રાફિક વધતો જાય છે. ત્યારે શહેર ટ્રાફિક તંત્રની પ્રશંસનીય કામગીરીથી ટ્રાફિક નિયમન અને બેફામ ગતિથી દોડતા વાહનો અંકુશમાં આવ્યા છે. તેમજ આડેધડ પાર્ક કરેલા વાહનો સામે ટ્રાફિક તંત્રે કડક કાર્યવાહી કરતા આ સમસ્યા પણ ઘટી રહી છે. અમારે ખોટું થઈ ગયું. ક્યાં કરવાની સાહેબ? જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે અને આવતી 20 જુલાઈના મતદાન યોજાનાર છે. 30 જૂનથી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ 3 દિવસ વીતી ગયા હોવા છતાં ફોર્મ ભરવામાં ઢીલાસ વર્તાઈ રહી છે. જોકે મુખ્ય પક્ષો ઉમેદવાર જાહેર થવાની રાહ જોઈ રહ્યા હોય એવું જણાઈ રહ્યું છે. ફોર્મ ભરવાના હવે છેલ્લા 3 દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવાર જાહેર થતા ફોર્મ ભરવામાં ઘસારો વધશે એવી શક્યતા દર્શાઈ રહી છે. આસોપાલો આર્કેડ લક્ઝરીસ એલિવેશન અને મેઇન રોડ એન્ટ્રી. લેટ્રિન અને બાથરૂમની સુવિધા સાથેનું કોમ્પ્લેક્સ.
જુનાગઢ હાઈવે ટચ જીઆઈડીસી અને માર્કેટિંગ યાર્ડની તદ્દન નજીક. નાના રોકાણકારો તથા ધંધાર્થીઓ માટે સુવર્ણ તક, ફક્ત 5માં પોતાની ઓફિસ. આસોપાલો આર્કિટ. બુકિંગ સંપર્ક નિખિલ મેઠિયા 9333 76 723, મુકેશ મેઠિયા 98 797 53 040, ભૂપત શેઠિયા, લક્ષ્મી પેટ્રોલ પંપ સામે, રાજકોટ જુનાગઢ હાઈવે, સાવલપુર, જુનાગઢ. શહેરમાં કેટલાય સમયથી વીજ ધાંધિયા થઈ રહ્યા છે. વારંવાર વીજળી ગુલ થઈ જાય છે, જેથી લોકોની કામગીરી હાલ પોરવાતી જાય છે. દર અઠવાડિયે લાઇટ કાપ હોવા છતાં વારંવાર લાઇટ જતી રહેવાના કારણો ક્યાં હોઈ શકે, એ તો જાણે પીજી વિસર જાણતું હશે. વિઝ્યુઅલ બનાવી લો બધા. જ્યારે આવતો હોય લાઈનમાં ત્યારે તરત એટેમ્પ કરવામાં આવતું જ હોય છે. એના માટેના માણસોની આખી ટીમ જ હોય છે અલગથી. એ તો બોર્ડની જે વહીવટી જે એના નિયમો છે એ પ્રમાણે ટાઈમ બાર થાય એટલે કનેક્શન ડિસ્કનેક્ટ કરવાની કાર્યવાહી કરવાની આવતી હોય છે. એવું કોઈ પણ કેસ ધ્યાનમાં આવેલું નથી. કોઈ એવી ફરિયાદ રસ્તામાં એવું છે કે લાઇટ કોઈ દિવસ ત્યાં અમારા પેનલમાંથી અમે સ્પેશિયલી બંધ નથી કરતા હોતા. જ્યારે સિઝન આવી હોય અને લાઇન જ્યારે ફોલ્ટમાં જઈને ટ્રિપિંગ આવે ને એના હિસાબે કુદરતી બંધ થઈ જતું હોય. પછી અમે લાઇન ફોલ્ટ અટેન્ડ કરીને ચાલુ કરતા હોઈએ છીએ આ પ્રોસેસથી. જ્યારે સિઝનના હિસાબે થોડુંક એવું બનતું હોય છે. ચોમાસાની સિઝન છે એટલે વરસાદના ઝાપટા આવતા હોય અને ઝાડની ડાળીઓ કે કંઈ ઉડી જાય અને ઇન્ટરપ્શન આવતું. છેલ્લા 2-3 વર્ષથી ₹5ની ચલણી નોટો રદ્દી હાલતમાં બજારમાં ફરી રહી છે. તો ક્યાંક 5ની નોટ પ્લાસ્ટિકમાં પેક કરી વટાવાઈ રહી છે, ત્યારે અમુક ભેજાબાજો નોટોનો અડધો ભાગ પેક કરી ગેરલાભ રહી રહ્યા છે. ત્યારે જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ માનદ મંત્રી અને અગ્રણી એવા જયેન્દ્ર જોબનપુત્રાએ ₹5ની ચલણી રદ્દી નોટને બજારમાંથી તાત્કાલિક અસરથી પરત ખેંચવા માંગણી કરી છે. ताकि आपका परिवार रहे हर रोज इन्फेक्शन से सुरक्षित. जब आपके परिवार को 100 से भी ज्यादा बीमारी फैलाने वाले कीटाणुओं से बचाता है, क्योंकि सुरक्षा है तो खुशियां है. चारों ओर बढ़ते प्रदूषण से पानी बिगड़ गया. पानी में वायरस, कीटाणु और सन के अलावा लेड जैसा खतरनाक तत्व आ गया है जो आपको बीमार और बच्चों के दिमाग को कमजोर बना सकता है भाभी. अरे बुद्धू, पानी प्योरेट का है. छानना उबालना काफी नहीं पर प्योर इस्तेमाल करते हैं और गले की सलाह देते हैं ताकि आपका परिवार रहे हर रोज इन्फेक्शन से सुरक्षित. जब आपके परिवार को 100 से भी ज्यादा बीमारी फैलाने वाले कीटाणुओं से बचाता है, क्योंकि सुरक्षा है तो खुशियां है. चारों ओर बढ़ते प्रदूषण से पानी बिगड़ गया. पानी में वायरस, कीटाणु और सन के अलावा लेड जैसा खतरनाक तत्व आ गया है जो आपको बीमार और बच्चों के दिमाग को कमजोर बना सकता है भाभी. अरे बुद्धू, पानी प्योरेट का है. छानना उबालना काफी नहीं पर प्योर इस्तेमाल करते हैं और गले की सलाह देते हैं ताकि आपका परिवार रहे हर रोज इन्फेक्शन से सुरक्षित. जब आपके परिवार को 100 से भी ज्यादा बीमारी फैलाने वाले कीटाणुओं से बचाता है, क्योंकि सुरक्षा है तो खुशियां है. चारों ओर बढ़ते प्रदूषण से पानी बिगड़ गया. पानी में वायरस, कीटाणु और सन के अलावा लेड जैसा खतरनाक तत्व आ गया है जो आपको बीमार और बच्चों के दिमाग को कमजोर बना सकता है भाभी. अरे बुद्धू, पानी प्योरेट का है. छानना उबालना काफी नहीं पर प्योर ક્યારેક પૈસાની લેતી દેતીમાં પરિસ્થિતિ વણસી જાય છે અને પહોંચી જાય છે મારામારી સુધી. અને આવો જ એક બનાવ જૂનાગઢના મજવડી દરવાજા પાસેના
ભારત મિલ પાસે રહેતા નજીર ખાન દાઉદ ખાન પઠાણ ઉંમર વર્ષ 33 ને પૈસાની લેવડ દેવડ બાબતે અસલમ સીડા વચ્ચે ઉસીના આપેલા પૈસા મુદ્દે મારામારી સર્જાતા નજીર ખાનને ઈજા પહોંચતા જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. કાલે તમે પોલીસ ચીક ગયો હતો કે બેઠો તો ખબર છે. દાઉદ ખાન પઠાણ મારો સારા પાસે પૈસા હું માંગતો હતો ને એની બેનને મેં કીધું તારા ભાઈને કે મેં ઝાપટ બી મારી એની બેન મારો હાડો બે થઈને મને મારવા માંડ્યા. ઢોર બટકા પર લીધા, કાચના ઘા માર્યા હાથમાં, 16 બટકી મોઢામાં ઉપર મારતી હતી, છોકરાઓને ઘા કરી દીધા અને ઘરમાં તાળું મારીને અહીં આવતો રહ્યો. સવારના તાળું બી તોડ નાખ્યું અને મારા દાગીના હતા એ લઈને વયો ગયો. બિલ મારી પાસે છે હાથમાં, પૈસા બરાબર. સૌરાષ્ટ્રમાં ખનીજ ચોરીનું બેફામપણે ખનન થઈ રહ્યું છે. ખાણ માફીઓ કાયદાની એસી તેસી કરીને કિંમતી ખનીજ ચોરીની બે રકટોક ચોરી કરી રહ્યા છે. ત્યારે જેતપુર તાલુકાના બાવા પીપળિયા અને ભાટ ગામના તેમજ ભાદરના સામાકાંઠે દેરડી રોડ પર હાઈવે ઓથોરિટીની બેકબોન કંપનીના ડમ્પરો ગૌચર અને સરકારી ખરાબાવાળી જમીનમાંથી બેફામપણે ખનીજ ચોરી કરી રહ્યા છે. ત્યારે જેતપુર એનસીપીના સૌરાષ્ટ્ર પ્રભારી મંત્રી અને રાજકોટ જિલ્લા પ્રમુખ અશોક પટેલે ખાણ ખનીજ ખાતાને લેખિતમાં રજૂઆત કરી છે. આવે છે બાપુ લઈ લ્યો બધા. Nothing. હા એનું જ છે ભાઈ. એ મેન રોડ લગાવવા નહીં કે અશોકભાઈ ભીમજીભાઈ પટેલ, મારું ગામ જેતપુર અને હું એનસીપીમાં સૌરાષ્ટ્ર પ્રભારી મંત્રી તેમજ રાજકોટ જિલ્લા પ્રેસિડેન્ટ છું. અને અહીંયા જેતપુર તાલુકામાં બાવા પીપળિયા તેમજ આરપીંબળી તેમજ અહીંયા અત્યારે જે આજ બેકવર્ડનું કામ ચાલે છે હાઈવે ઓથોરિટીનું, એમાં
આજે ભયંકર ભ્રષ્ટાચાર અને આજે ગૌચરણનો સત્યાનાશ કરી અને એક પણ ગૌચરણ રહેવા દીધેલ નથી અને અત્યારે બેફામ માટીની બેફામ ખનીજ ચોરી કરે છે અને એને કોઈ રોકટોક કે કોઈ લગામ નથી અને અધિકારીઓને એક બધાને હપ્તા સિસ્ટમ કરી અને જેટલુંથી આજે જે માવા પીપળિયાનો રસ્તો છે એનું નાલું પણ બેકબોનની આજે અનલિમિટેડ ગાડીઓ ભરી અને નાલું પણ તોડી નાખેલ છે. ખનીજ ચોરીનું પુષ્કળ પ્રમાણ હોય. અમે અનેક રજૂઆત કરી પણ હજી સુધી આ બેરા તંત્રએ અને આ મોદી સરકારની મોટી મોટી વાતો કરી કે અચ્છે દિન આયેગે તો અચ્છે દિન તો આવ્યો નથી પણ બુરે દિન અત્યારે આવી ગયો છે અને પ્રજાનું કોઈ સાંભળતું નથી. આજે માટીની આજે હજારો એકરમાં આજે ગૌચરની જમીન ખોદી અને આજે આ રસ્તામાં તમે જુઓ આ એક પછી એક ટ્રકો કેટલા ટ્રકો હાલે છે. તો મેં અનેક રજૂઆત કરી છે અને આને માટે હું અત્યારે હાઈકોર્ટમાં પણ જવાની તૈયારીમાં છું એવી મારી રજૂઆત છે અને મેં બધી લેખિત રજૂઆત આજે બધા ઓફિસરને કરેલી છે, ખનીજ ખાતાને કરેલી છે, બેવાળાને કરેલી છે પણ આ બેરે કાન કોઈ સાંભળતું નથી. તો આને માટે મારે આજે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાના. સાઈડ નથી પારો કરવાનો હતો ને પારાની ઓલી બાજુ ખોદાણ કીધું હતું, આ પારો બનાવી તેને ખોદાણ કીધું હતું છતાં એ પારાને થોડાક આ બાજુ વી આવે છે અને આ લોકો આપણને હારતા નથી. આપણે આ હોવાનો પટ્ટો જ છે તમારી જમીન છે તો એ 40 વીઘા નંબર કીધું હોય ને પણ એ ઓલી સાઈડમાં કીધું છે આપણે આ પારાની ઓલી સાઈડમાં હોકરાની ઓલી સાઈડમાં ખોદાણ કીધું છે. આ સાઈડમાં બેટાભાઈને જ કીધું હતું સવારે જ આવ્યા હતા. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. નમસ્કાર, શુભરાત્રી.